संस्कृति केशव कहे छे ने कि अपसेट थाओ तो काम बगड़ी जाए એટલે પ્લીઝ પ્લીઝ કૂલ ડાઉન હોસ્પિટલમાંથી પણ કોઈને ખબર નથી કે કેશવ ક્યાં છે ડોક્ટર પણ કેશવનું નામ સાંભળીને અપસેટ થયા હા એના ફેસ પર સેડનેસ આવી ગઈ હતી મે બી એ લોકો કંઈ છુપાવવા માંગતા હોય હોસ્પિટલ પહેલા કેશવ ક્યાં હતા એક્સિડન્ટ થયું એ જગ્યા પર અને એની પહેલા કેશવની લાસ્ટ લોકેશન જાણવું પડશે કેશવ એક્સિડન્ટ પહેલા છેલ્લી વાર કોને મળ્યા કોણે જો આ ખબર પડી તો કોણે પૂછું ઇન્સ્પેક્ટર એમને પૂછો हेलो हेलो इंस्पेक्टर हूँ संस्कृति ओके हमणा मोकलू हाँ ओके थैंक यू सो मच थैंक यू इंस्पेक्टर थैंक यू द्वारकाधीश थैंक यू बस मेरा केशव सलामत जय द्वारकाधीश गुरु अंकल अरे नीरव आओ आओ बेस बेस सारू थयुं अंकल तमे घरे छो हूँ ऐश्वर्यानो सामान लेवा आव्यो तो केम शुं थयुं अंकल कहीं थयुं नथी तमे गभराई शुं काम जाओ छो हाँ पण एटले ऐश्वर्या हवे एने बदले एनो सामान अरे अंकल मने ऐश्वर्यानो ज फोन आव्यो तो एने हजू 1-2 दिवस लागशे एने घरेथी कंईक सामान जोईतो हतो એટલે મેં કીધું હું જ પહોંચાડી દઉં तो एमां तू शुं काम तकलीफ ले छे હું આપી આવું નહીં નહીં અંકલ જરૂર નથી ને ऐश्वर्याનું કામ હોય તો એમાં હેરાનગતિ શાની એકચ્યુઅલી એને મળીશ તો મને પણ સારું લાગશે તમે ચિંતા નહીં કરો હું જઈ આવીશ मामा फैबा क्या छे મને નથી ખબર હું ક્યાં રહેવાની તું બહાર જાય છે નીરવ 2 મિનિટ હું જરા હિસાબ પતાવી દઉં શીટ જાય છે જો દ્વારકા ફરસાણના નામે ખોટું બોલી હતી એમ પાછું ખોટું ના બોલતી फैबा केशवना चंद्रिका मासी ने त्या ચંદ્રિકા માસી એ કોણ છે रोहिणी मामी घर छोड़ीने भागी गया था ने त्यारे जेना घर में छुपाया था ए चंद्रिका मासी केशवनी खबर पड्या पछी ए रड्या ज करे छे केशवने एमनुं बहु हतुं फैबा हूँ जाऊँ ने तो एमने एमने राहत थशे પણ તું શું એમને રાહત આપવાની फैबा हूँ ट्राय तो करी शकूँ ने માસીની હાલત જોઈને સંસ્કૃતિનું મનોબળ પણ તૂટશે અને ચાન્સ મળી જશે હા फैबा હા शू थयुं हूँ जाऊँ ने હા જા તું પણ જો આ આમ ગઈ ને આમ પાછી આવી જા ફૈબા સંસ્કૃતિ ક્યાં ગઈ એ કેશવના કોક સગાને ત્યાં તને બહુ પંચાત કેશવના સગાને મળવા નીરવ હા ચાલ તને ऐश्वर्याનો સામાન આપી દઉં અંકલ તમે બેગ પેક કરી દો ને હું ઘરે જઈને આવું છું કેમ અચાનક શું થઈ ગયું અરે એકચ્યુઅલી એક ફાઇલ લેવાની રહી ગઈ હતી તો હું એ લઈને આવું છું અને ऐश्वर्याને શું શું જોઈએ છે તમને મેસેજ કરી દઉં છું તમે પેક કરીને રાખજો ઓકે रिक्शा भाई एसटी स्टैंड हाँ मम्मी पाक्कू તમે પ્લીઝ પૈસાની ચિંતા નહીં કરો હું જલ્દીથી જલ્દી પૈસાનું અરેન્જમેન્ટ કરીને ઘરે આવી રહી છું આઈ પ્રોમિસ हाँ मम्मी बहुत सारू काम મળ્યું છે અને બહુ મોટી રકમ મળવાની છે આપણે જલ્દીથી જલ્દી તારી ટ્રીટમેન્ટ કરાવી લેશું મમ્મી પ્લીઝ તમારું ધ્યાન રાખજો અને તમને કંઈ પણ જરૂર હોય તો મને જણાવજો
તમને પછી ફોન કરું. બાય. શું થયું કોને? તારા મમ્મીને? એની માટે જ પૈસા જોઈએ છે ને તને? તો શું થયું એ કહીશ? કેન્સર, કિડનીનું, જેના લીધે 24 ને 48 કલાકે ડાયાલિસિસ કરાવવું પડે છે. તો બહુ ખર્ચો થતો હશે નહીં? બહુ. કામનું ઘર વેચીને ભાડા પર રહેવા વયા ગયા, પણ મમ્મીની તકલીફ. ચાલો કામની વાત કરીએ. તૈયારી કરો, હોસ્પિટલ જવાનું છે આજે. પણ મારે અત્યારે. ત્યારે તને માત્ર પૈસાની જરૂર છે કૃતિ. એક વસ્તુ યાદ રાખજે, મા વગરનું ઘર ને પૈસા વગરનું પર્સ, એનું આ જગતમાં કોઈ અસ્તિત્વ નથી. ઇઝ ધેટ ક્લિયર? પણ મારે ઇઝ ધેટ ક્લિયર? મારે હોસ્પિટલ જઈને શું કરવાનું છે? વાતોના વડા, બીજું કઈ નહીં. હું તને કાલની જેમ જ એક વાત આપીશ, પછી એ વાતને તારે બનાવવાની. સાથે સાથે માધવને આમ નાસ્તો પણ કરાવવાનો. એક બાજુ માધવના પેટમાં નાસ્તો ઉતરશે અને બીજી બાજુ મારી કરેલી વાત માધવના મગજમાં ઉતરશે. બસ એકવાર એ વાત માધવના મગજમાં ઉતરે એટલે કાકા, તમે આમને જોયા છે? જુઓ ને. થેન્ક યુ. હલો, સાંભળ, થોડા દિવસ માટે ગુજરાત છોડી દે. ઇમિડિયેટલી અંડરગ્રાઉન્ડ થઈ જાય. મુંબઈ, બેંગ્લોર, જ્યાં જવું હોય ત્યાં જા. અને પૈસાની ચિંતા નહીં કરતો. સવાલ પૂછવાનું બંધ કર. તને જેટલું કીધું છે એટલું કર. ફોન મૂક. હાય. શું થયું? માધવ, હું સંસ્કૃતિ. અરે હા, ફરીથી ભૂલી ગયો ને મને? સોરી હો. કાંઈ વાંધો નહીં. ચલ, હવે ફ્રૂટ્સ ખાધા પછી તારે જ્યુસ પણ પીવાનું છે, કારણ કે ડૉક્ટર તારો ચેકઅપ માટે આવવાના છે ને. ચલ, ખાઈ લે. હજી મારે અહીં કેટલું રોકાવાનું છે? થોડાક જ દિવસ. ના, નથી રોકાવું મારે અહીંયા. મેં જ્યારથી આંખ ખોલી છે, 3 લોકો ગુજરી ગયા છે અહીંયાથી. 2 જણા કે જે ઠીક ના થઈ શક્યા એ ઘરે પાછા જતા રહ્યા. આ જગ્યા છે ને, મને બહુ ખરાબ લાગે છે. વાંધો નહીં માધવ, આપણે કાલ સવાર સુધીમાં તારો રૂમ ચેન્જ કરાવી લેશું. અને આમ પણ તને હવે સારું લાગે છે ને? કાકાની બધી પ્રાર્થનાઓ અને માનતાઓ ફળી છે. ને ખબર છે માધવ, તું જ્યારે નાનો હતો ને ત્યારે તારા મમ્મી પપ્પા ગુજરી ગયા. પછી કાકાએ તને એકલા હાથે મોટો કર્યો છે. નાનામાં નાની વાતમાં પણ કાકા તારો વિચાર કરે છે. અને હું? તું તો કાકાને ભગવાન જેવું માન આપે છે. કાકાએ તને મોટો કરવા માટે એમને બધી જ ઈચ્છાઓ ને બધા સપનાઓ ભૂલી ગયા. એમની માટે તો તું જ એમનો કેન્દ્ર બિંદુ ને તું જ એમનો ધ્રુવ તારો. તને ખબર છે માધવ, આજે પણ તું એમની દુનિયા છે. તું ભાનમાં નહોતો આવ્યો ને ત્યાં સુધી એમને એક દાણો પણ નહોતો નાખ્યો અનાજનો એમના મોઢામાં. અને
આ બધું હું તને એટલે કહી રહી છું કારણ કે ત્યાં બધું જોયું નથી. કાકા સાચા અર્થમાં તારી માં બનીને ફરીથી તારા પડખે ઊભા રહ્યા છે. $1,00,000 ડિપોઝિટેડ. અભિમન્યુ આચાર્ય. ભાઈ હવે આજુબાજુના રસ્તા કેવા છે? છેલ્લા 10 વર્ષમાં આ રસ્તા બહુ સરસ થઈ ગયા છે અને એમાંય પાછો રાજકોટ વાળો હાઈવે 3 વખત રિપેરિંગ કરે છે. પણ બેન તમે આ બાજુના લાગતા નથી. હા, હું દ્વારકાની છું. હા મને લાગ્યું, પણ બેન અહીંયા કેમ આવવાનું થયું? કામ હતું. ભાઈ મને કહેશો કે છેલ્લા 15 દિવસમાં અહીંયા કોઈ એક્સિડન્ટ થયું? હા, 15 દિવસ પહેલા અહીંયા એક જોરદાર એક્સિડન્ટ થયો હતો અને આપણે એ જ રસ્તા પર જઈ રહ્યા છીએ. બેન અહીંયા જ એક્સિડન્ટ થયો હતો. અહીંયા ઊભી રાખો પ્લીઝ. અહીંયા જ એક્સિડન્ટ થયો હતો. આ જ કાર હતી? હા, આ જ કાર હતી. તમે કેવી રીતે કહી શકો છો કે આ જ ગાડી હતી? અરે બેન, ગાડી ઉપર લખ્યું હતું જય દ્વારકાધીશ એટલે ગાડી યાદ રહી ગઈ મને. અરે બેન, એક્સિડન્ટ એટલો જોરદાર હતો ને કે આખો રસ્તો બ્લોક કરી નાખ્યો હતો અને હું આ જ રસ્તેથી જતો હતો પણ મને જવા ન દીધો. પછી મેં રિક્ષા સાઈડમાં ઊભી રાખી અને હું જોવા ગયો ત્યાં. તમે કહી શકો છો કે ગાડીમાં આ જ ભાઈ હતા? બેન, એક્સિડન્ટ એટલો ખરાબ હતો ને, ગાડીની અંદર કોણ બેઠું છે ઓળખાતું જ નહોતું અને બંને ગાડીના એટલા કચ્છર ઘાણ એક્સિડન્ટ થઈ ગયા હતા ને, લાશ બહાર નહોતા કાઢી શકતા. પછી કટરથી ગાડીને કાપીને લાશ બહાર કાઢી.